ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશે બધાને સવારના હરર મહાદેવ, જય માતાજી. તો આપણે આજ તો છે ને ગ્રાઉન્ડમાં આવીને વિલોગ ચાલુ કર્યો છે. ગ્રાઉન્ડમાં આપણે દોડવા માટે આવ્યા હતા. પોલીસનું ગ્રાઉન્ડ છે, તો તૈયારી કરવાની છે ગ્રાઉન્ડની. તો આપણે સવારમાં 6:30 જેવું થઈ ગયું હતું. ગ્રાઉન્ડમાં આવ્યા પણ અંધારું હતું, એટલે એ વખતે આપણે કંઈ વિલોગ શરૂ કર્યો નહોતો. અત્યારમાં દોડી નાખ્યું આપણે કમ્પ્લીટ, અને અત્યારે વિલોગ ચાલુ કર્યો છે. તો મસ્ત મજાનું ધુમ્મસવાળું અત્યારમાં વાતાવરણ છે, અને આ છે અમારું ગ્રાઉન્ડ. તમે જોઈ શકો છો. જો બધા દોડે છે અત્યારે, બધા વહી ગયા દોડીને બધા વહેલા આવે. હું તો મારે સવારમાં ભેંસ દોરાવવા જવાનું હોય, એટલે આપણે ભેંસને એવું દોરાવીને પછી આપણે આવ્યા દોડવા માટે. તો હવે આપણે દોડીને જવાનું છે ઘરે. તો વિલોગમાં આગળ કન્ટિન્યુ બના રહીજો. તો આ છે અમારા ગામનો હાઈવે રોડ, અને આપણે અહીં કણ આવ્યા હતા પેટ્રોલ નખાવા. પેટ્રોલ નખાવીને હવે જવાનું છે ઘરે. તો મસ્ત મજાનું કુદરતી વાતાવરણ છે. સોનેરી અત્યારનું તમે જુઓ, જોરદારનો વ્યૂ છે બધો મસ્ત કાનો. તો ચાલો, પેટ્રોલ નખાઈ દીધું છે ને હવે આપણે જઈએ ઘરે. દોડીને થોડી કસરત ને એવું કર્યું. અત્યારમાં થઈ ગયા છે આપણે ફ્રેશ. ઘરે જઈને પછી જવાનું છે વાડીએ. તો ચાલો છે અમારો કોઈ ગામડાનો નજારો મસ્ત કાનો જોવો તમે. તો સારું, ચાલો મિત્રો, આપણે બેસી ગયા છીએ સવારમાં. દોડીને આવીને નાસ્તો કરવા બેસી ગયા. ગોળ ઘી અને રોટી. તો મસ્ત મજાનો નાસ્તો કરી નાખી, પછી જવાનું છે બહાર. તો મિત્રો, આપણે વ્યાસી વાડીએ ને જો દાડિયા માટે ચા લાયા છીએ. ચા ગરમા ગરમ ઘરેથી બનાવીને આગળ જો તમને એમ થશે આગળ ડૂચો શું ભરાય. ડૂચો એટલે ઓલો કર્યો, કારણ કે ચા ઠેરી ન જાય, વરાળ નીકળી ન જાય ને એટલા માટે. ને તો આપણે જો વાડીએ પહોંચી જાય છે ને આપણે અત્યારમાં જીરું તમે જોવો ને, એકદમ આજ તો વાતાવરણ તમે જુઓ, એકદમ ધુમ્મસ છે બધી બાજુ. આમ કંઈ દેખાય એવું બહુ છે નહીં આગે, કારણ કે વાતાવરણ એવું છે ધુમ્મસવાળું મસ્ત મજાનું. ને આપણું ઢાળિયું અત્યારમાં જો વાડીનું દ્રશ્ય, અને આ છે આપણો ગલો. એ આપણે હારે રખડ છે બે સામે હે ઠળી બેનની. એ બધા જો તમને દેખાડું, જો અહીં ઠળી છે આ, ને આ છે દાઢી બાપુ, અને આપણી ભેંસની બધા જો શાંતિથી તડકી ઊભા છે. મસ્ત મજાની તડકી છે, અને પણ ધુમ્મસ છે ને એટલે તમને લાગશે નહીં કે આ શું છે બધું. તો સારું, ચાલો મિત્રો, દાડિયાને ચા પતાવી ફટાફટ, ને આપણે પછી જવાનું આવવાનું છે આ બાજુ, ને ઢોરા નીણ કરી દેવી. અને અત્યારમાં જો જીરામાં એકદમ ઝાકળ ભર્યો છે, ઝાકળ. તો સારું, ચાલો મિત્રો, ચા પાયા એવી. આપણે ચા પીને વ્યાયા છીએ, ને આવીને જો ખાટલો ઢાળીને આપણે ઢોલિયો ઢાળીને બેસી ગયા છીએ. ઢાળીએ મેં કીધું ને પહેલાં તો વાડીએ પહોંચ્યો ને તમને ભૂખ લાગી હતી. પાછી નાસ્તો કરવાનું મન થઈ ગયું. ભૂખ એટલે લાગી, કારણ કે આ બે કોથળીઓ પાળી ગયું. જો કરંચીસ, અને આ છે ગોપાલના ગાર્લિક સેવ મમરા, એટલે કે તીખા સેવ મમરા પાળી ગયું ને. તો મને ભૂખ લાગી ગઈ, એટલે મન થઈ ગયું ખાવાનું. તો મેં કીધું ફટાફટ આપણે આમ પહેલાં પૂરું પાડી દેવી, પછી ભેંસને નીણ કરવાની. ત્યાં લગી તમે બધા ભૂખ્યા રહો, કારણ કે હું પહેલાં મારી પેટ પૂજા કરી લઉં ફટાફટ. તો હાલો, તો મિત્રો આપણે હવે છે ને ભેંસને મસ્ત મજાની એક નીણ કરી દેવી. જો ભેંસ તો મંડી ખાવા આખો પૂરો લઈને. તો છે ને આપણે પાડ્યું ને બધાને એક નીણ કરી દેવી સારી મજાની. પછી ઘડી કરી બીજી નીણ કરશું તો ફટાફટ એક નીણ કરી દેવી આપણે. તો વિલોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો, ભેંસને પાડ્યું ને બધાને મસ્ત મજાની એક જો હુકી નીણ કરી દીધી છે. અને ઓલા કણે જાય છે એ રચકો વાટો, તો રચકો વાટીને નાખે એટલે અહીંયા મૂકીને જાય છે. પછી વીણવા વજે છે કપાને. આપણે રચકો લઈને આવીને હમણાં અમને એક લીલી નીણ કરવાની છે. બપોર ચડે તો 2-3 નીણ ખવાઈ દઈશું, એટલે ઢોરાને આજ નીણનું નીવ થઈ જાય. તો સારું, હવે આપણે નીણ કરી દીધી છે કમ્પ્લીટ. તો ફટાફટ આપણે છે ને વિડીયો જોવા માંડવી. તો સારું, વિલોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. મિત્રો, વાગી ગયા છે 9:45, અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. ને ઓલા કણેથી જો કપા વીણીને આલી આવે છે. મેં દાડિયા અહીંયા કણે જમવા બેસી ગયા છે, ને આ કણે અહીં આવી જાય છે. તો આપણે જમવાનું તો છે ને અત્યારે આપણે બપોર જમીએ છીએ, એટલે થોડોક નાસ્તો લઈ આવ્યો છું. નાસ્તામાં શું લાવ્યા છે એ તમારે જાણવું હોય ને તો વિલોગમાં કન્ટિન્યુ રહીજો. તો આપણે જો નાસ્તો લાવ્યા છીએ,
કંઈક આવી રીતના કંઈક પેકિંગ છે. શું હોય છે આમાં? હું લાવ્યો છું? જે લાવ્યો એ હાલશે? તો લો, એને તો ખાવું નથી, મારે એકને જ ખાવાનું એવું થયું ને. તો જો આપણે લાવ્યા છીએ ભજીયા, ગરમા ગરમ ભજીયા, અને આ વાટીક્યું છે ખાલી, એમાં ચટણી કાઢવાની. બોલે સાઈસ લેતી આવજે આ મોટી. મિત્રો જો મસ્ત મજાના મેથીના, પતરીના, ગોટાના ભજીયા છે, અને આ છે લસણીયો મસાલો, મરચા, ચટણી અને રગડા રોકી સાઈસ. આ તો જો હમણાં ના પાડતી ને મંડી ખાવા, અત્યારમાં ઝબડિયા બોલાવે છે. તો સારું, ચાલો મિત્રો ફટાફટ આપણે નાસ્તો કરી લેવી, પછી આ જાય છે બીણવા. નકા હે ને કંઈ રવા નહીં દે, તો ફટાફટ આપણે હે ને નાસ્તો કરી લેવી, પછી આને જવાનું વીણવા ને આપણે બેવાનું પાછું વાંચવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. મિત્રો વાગી ગયા છે 3 ને આપણે આવ્યા હતા રજકો પાવા. જો રજકોને એવું પાતા હતા, અને આમથી પાતા આવેલા આવતા, પણ ડુંગળીને ચારામાં વાળ્યું હતા. લાઇટ વહી ગઈ છે. જો તોરિયામાં પાણી થઈ ગયું છે બંધ, ને પાવડો મૂકી દીધો છે. એમાં લાઇટ આવશે કાલ. તો આપણે ફટાફટ હવે છે ને દવા છાંટવાની છે, તો આમાં એક દવાનો રાઉન્ડ મારી દેવી જીરામાં. તો મિત્રો આપણે જો પંપ ભરવા માંડ્યા છીએ, અને 3 ચમચી પાવડર નાખી દીધો છે, અને 25 આ દવા નાખી દીધી છે. તો પંપમાં હવે પાણી નાખી દેવી ફટાફટ. મિત્રો આપણે દવા છાંટવાનું કરી દીધું છે શરૂ. અત્યારે મસ્ત મજાની જીરામાં દવા છાંટી દેવી, જોરદારની એક રાઉન્ડ મારી દેવી. તો જો સ્ટાર્ટ કરી દીધું છે બધે જીરામાં. ગુલાબી સ્પ્રે થઈ રહ્યો છે અત્યારે. અને જો હુકારો અટકી જાય તો એટલું જીરું રહી જાય તો એટલું ઘણું કહેવાય. તો મસ્ત મજાનો ફટાફટ આપણે જીરામાં દવા છાંટી દેવી, અને પછી મળીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો દવા છાંટી દીધી છે ફાઇનલી જીરામાં બધે. જો મસ્ત મજાની દવા છાંટી દીધી છે, ને પંપને આપણે મૂકી દીધો છે તેના સ્થાને, અને ચાર્જિંગ પણ લગાડી દીધું છે, એટલે ચાર્જિંગ થઈ જાય. તો આપણા પગ થઈ ગયા છે ગુલાબી, કારણ કે દવાનો સ્પ્રે આ જે ઉપર ધુએ છૂટતું ને એના કારણે પગ આપણા ગુલાબી થઈ ગયા. તો ફટાફટ આપણે છે ને નાહી લેવી. વાડીએ જો કુંડી ભરી છે તાજી મસ્ત મજાની, એટલે હમણાં ભરી, એટલે ગરમા ગરમ જેવું. અત્યારે ભૂસ્તરનું એટલે કે ભૂમિ, એટલે કે જમીનમાંથી નીકળેલું દારમાંથી તાજું પાણી હોય ને, ગરમ અત્યારે આવતું હોય શિયાળાનું. તો મસ્ત મજાનું પાણી ભર્યું છે આપણે. તો ફટાફટ આપણે છે ને ખંખોળીઓ ખાઈ લેવી ઘરે આવીને, એટલે ઘરે દવાવાળા આપણે જાવી નહીં. તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો આપણે છે ને અત્યારે ભરતું બનાવવાનું છે, તો રીંગણા ભરથા માટે શેકવાના છે. જો અને આ થોડું વહટી કરે છે એના દેર આરે, અને રીંગણા આપણે જો પોળો કરવાનો છે. તો રીંગણાને શેકવા મૂકી દઈએ ફટાફટ. હોલ પાડીને આમાં મૂકી દેવાના, અને પછી એમાંથી ઓલું કરી તો ફટાફટ આપણે એને રીંગણા શેકી વાળવી. તો મિત્રો જો ઓળાનું કરી દીધું છે કામકાજ ચારું. ભઠ્ઠો આપણે કરી દીધો છે શરૂ. તો રીંગણા શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે છે ને ફટાફટ નાહી લેવી. તો રીંગણા શેકાય છે અહીંયા કરીને આપણે વહી જવી નાવા. તો ચાલો ફટાફટ આપણે ખંખોળિયું ખાઈ નાખ્યું. તો રીંગણા શેકાઈ જાય પછી આપણે એને ફોલવાના છે. તો ચાલો મિત્રો. તો મિત્રો મસ્ત મજાનું જો સંધ્યા તાણું થઈ ગયું છે, દી આથમી ગયો છે, ને આપણે જો જીરામાં દવા પણ છાંટી દીધી છે, અને હવે ઢોરાને અંદર બદલાવના છે. ભેંસને દોઈ લીધી છે, નીંદ નાખી દીધી. તો ફટાફટ આપણે છે ને હવે નહીં ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ, ને જવાનું છે ઘરે. તો આપણે ઢોરાને ફટાફટ બદલી લેવી અંદર. ને મિત્રો આપણે જઈએ છીએ અમે ઘરે કમ્પ્લેટ. જો અમે ભાગશું ઘરે, કારણ કે થઈ ગયું છે અમે જો અંધારું થવા આવ્યું છે, અને આજ થઈ ગયું મોડું થોડુંક. નાયા ને એવું બધું કર્યું, એટલે દવા છાંટી, રીંગણા શેકા અને એવું બધું કર્યું, એટલે થઈ ગયું મોડું. તો એમાં હાલો ફટાફટ આપણે ઘરે ભાગવી. આપણી રામ પ્યારી કો લેકે જાને કા હે. તો સારું, ચાલો ઘરે જઈને પછી મળીએ. તો મિત્રો જો આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. ગ્રાઉન્ડમાં જો એટલા બધા અત્યારે જે અંધારું થવા આવ્યો, તો બધા એટલા બધા દોડવાવાળા છે ને. આપણે મસ્ત મજાનું થોડુંક આ રનિંગ તો કરવાનું નથી, પણ વોકિંગ કરી નાખ્યું. તો આપણે હાલવાનું અત્યારે ચાલુ છે મસ્ત કાનું.
થોડુંક હાલી નાખ્યું ને પછી છે ને જવાનું છે ઘરે. તો ગ્રાઉન્ડમાં આપણે આવ્યા હતા, આવીને મેં કીધું થોડા ગ્રાઉન્ડ મારી દીધી. તો આ લગભગ ચોથો રાઉન્ડ છે અને આ છે આશ્રમ શાળા છે અહીં કણે. અને ઓલકાન સાઈડ છે ને ત્યાં કણે છે સંસ્થા ઉચ્ચતર માધ્યમિક શાળા. અને અહીં કાનું નાના છોકરાનું 1 થી 7નું નાના છોકરા જો અહીંયા બધા વાયસન ને એવું ધોવે છે, થાળીયું ને એવું જમીન. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. મિત્રો આપણે ગ્રાઉન્ડમાંથી આવી ગયા, શિવલું આવી ગયું આપણી પાસે. જો શિવા બધાને આવજો કે. તો જો અહીંયા અત્યારે રોટલા કરવાનું કામકાજ ચાલુ છે. બાજરાના રોટલા બને છે અને ઓળો બનાવવાનો છે આપણે. તો મસ્ત મજાના રોટલા ચડે છે જો. અને અહીં કણે બીજા રોટલાને મહળવાનું ચાલુ છે. મહળવાનું જ કહેવાય ને. તો દેશી બાજરાના રોટલા ચૂલામાંથી થાય છે. અને અહીં કણે આપણો વિલોગ હાલે જો. આપણો વિલોગ અત્યારે હાલે. શું કહેશ? સવારનો અત્યારે ટેમ મળ્યો એવું કહે છે ને. હા તો શિવું જો મીઠાઈને ડબલા રમે. હમણાં ઊંધું વાળ દેવાનું. તો જો રોટલો ટીપવાનું ચાલુ છે. અવાજ જવાય ટીપક ટીપક ટીપક. એ શું કર્યું? એ પડ્યો, એ હેઠે પડી ગયો. એમ ન પડી જાય. તો જો રોટલા ટીપે. આપણે જોઈએ તો આપણને એમ થાય એ પડશે, હમણાં પડી જવાનું લોંદો હેઠે. તો હાલો અહીંયા કને રોટલાની ગમતો ચાલો. એટલે એવી હેઠે ગેસી તાર બનાવ રોટલા. તાર બનાવ શિવ રોટલા બનાવ. માવો સોળ બેટા, માવો જેમ સોળવાનું. હા જો શિવલીને માવો સોળતા હા જો માવો સોળે છે. રોટલા ચેમ કરાય. રોટલા કરતા આવડે કે તો બેટા. હા તો સારું હાલો. તો હાલો જમવા કેસી હાલો જમવા. બાજરાના રોટલા, ઓળો અને મૂળા અને દૂધ મસ્ત મજાનું છે જમવાનું. ખબર શિવલો ને ઢોલ વગાડતા આવડે હો બેટા. આમાં શું બેટા જો રમકડા. મિત્રો આપણે આજનો વિલોગ અહીંયા કણે પૂરો કરીએ છીએ. તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વિલોગમાં. ત્યાં સુધી બાય બાય.